લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીમાં લીંબાચિયા માતાજીના પાટોત્સવની ભવ્ય ઉજવણી. કડી શહેરમાં લીંબાચિયા માતાજીની અસીમ કૃપાથી પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની સ્થાપના તારીખ 7/8/1990 રોજ કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે આ પવિત્ર પાટોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પાટોત્સવ નિમિત્તે નાઈ વઢિયાર જૂથ સમસ્ત સમાજ પરિવાર દ્વારા ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગ દરમિયાન માતાજીના યજ્ઞનું આયોજન તથા ધ્વજારોહણ વિધિ ખૂબ જ ધાર્મિક ભાવના સાથે સંપન્ન કરવામાં આવી હતી. ધ્વજારોહણના યજમાન તરીકે હર્ષદભાઈ મફતલાલ નાઈએ ધાર્મિક શ્રદ્ધા સાથે ધજા ચડાવી હતી. આ પ્રસંગે પાટલાના સહભાગી દાતાઓએ પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. સમાજના પ્રમુખ મહેશભાઈ, મંત્રી મણિભાઈ તથા ટ્રસ્ટીગણોમાં કાળુભાઈ, લાલભાઈ, રાજુભાઈ, સુરેશભાઈ અને તેજાભાઈ સહિતના આગેવાનો દ્વારા આયોજનમાં ખતપૂર્વક મહેનત કરવામાં આવી હતી. તેમના સંકલન અને પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. યજ્ઞવિધિ દરમિયાન યજ્ઞપદના આચાર્યો યજ્ઞેશભાઈ, કૈલાશભાઈ અને બાપુજી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સંકલ્પો કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. 2 દિવસ દરમિયાન સમાજના લોકો માટે મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. ઉત્સવના બીજા દિવસે ડાંગરવા ગામના ગ્રુપ દ્વારા આનંદ ગરબા તથા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ ભક્તિભાવથી ભાગ લીધો હતો. આવા ધાર્મિક પ્રસંગો સમાજમાં એકતા, સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતામાં વધારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આયોજકો દ્વારા માતાજી પાસે પ્રાર્થના કરવામાં આવી હતી કે સમાજને આવા પવિત્ર કાર્યો કરવાની શક્તિ અને પ્રેરણા સતત મળતી રહે. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ. બોલો શ્રી લીંબાચી જય. લક્ષ ન્યૂઝનું સ્વાગત કરું છું અને અમારે શ્રી મહેસાણા જિલ્લાના કડી મુકામે શ્રી વડવાળ હનુમાનજીની જોડે શ્રી લીંબજ માતાનું મંદિર બનાવેલ છે. 1990ની સાલની સ્થાપના કરેલ છે અને ત્યારથી શ્રી નાઈ ભાઈઓ 40 ઘર ભેગા મળીને માતાજીનો દર સાલ ચૈત્ર સુદ આઠમના દિવસે પાટોત્સવ ઉજવીએ છીએ અને સાતમની સાંજે ભજન કીર્તનનો પ્રોગ્રામ કરીએ છીએ અને બધા હળી મળી આ પ્રોગ્રામ સરસ માતાજીનો પાટોત્સવ પાર પાડીએ છીએ. જય હિન્દ, ભારત માતા કી જય.